સવારના 7:30 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય લુક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આપણે જો સવારમાં નાસ્તો રેડી થાય છે. ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો અત્યારે જો આ બાજુ થોડો ચા તો રેડી થઈ ગયો અને હવે ભાખરી રોટલી બનાવવાનો. રોટલી હવે ચાલો ચા અને રોટલી. તો ભાઈ ઘા પછી તો વારે નાસ્તો કરી અને પછી ભાગી ઓફિસે. તો હવે રાતના 7:30 વાગવા આવ્યા છે અને ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને ઘરે આવ્યો તો ત્યારે કોઈ હતું નહીં, તો મેં હજી દરવાજો ખોલ્યો, બેગ મૂક્યું. અને આજે ભીમ 11 છે તો ભાઈ અહીંયા જો ઓફિસેથી ભાઈ કેરીનું બોક્સ આવી ગયું છે. હું કાલે જ હજી કેરીનો રસ કાઢ્યો હતો, ત્યારે કાલે પેટી લઈ આવ્યો હતો. એક દી અગાઉ આવી ગયું તો લેવા ન જવી પડે. હવે આવી છે તો આ ખૂટી જાય 2 દીમાં, કારણ કે એકાદ દી રસ કરી નાખશે બહુ, બાકી છૂટી ખાઈ લઈએ એટલે પૂરી. આવું તો આવેલું છે એમ, ગયડું વસ્તુ હોય ને, ગયડું હોય કેરી હોય. આ કેરી તો હજી ભાવતી હોય, ગયડામાં ફેર. ગયડી વસ્તુ તમારા ઘરમાં ગમે એમ હોય ને, ગમે એટલી બધાને આવી જાય. અત્યારે તો કોઈ છે નહીં. અને હું આવ્યો ને, મેં કીધું આમાં દેખાણું ને, મેં કીધું કે ઢેફલી વેફલી લાગે, પણ ખોલ્યું ને ત્યાં ઢોકરા છે. ખબર નહીં આવ્યા છે ક્યાંક ટૂંકમાં બનાવ્યા છે, મોકલાવ્યા છે ચાખવા માટે. તો ભાઈ એવું છે, કદાચ ઓલી તો ગઈ છે કદાચ વેકેશન કરવા, કારણ કે અત્યારે લગી અમારે ઘરે આવ્યું હતું. હવે ગયા છે મારા માસીને ઘરે. એટલે ટૂંકમાં મારા મમ્મી સૌથી નાના રહ્યા, એનાથી મોટા માસી રહ્યા બીજા એ. અને આ જો સવારમાં હું નીકળો ને ઓફિસે જવા માટે, હજી થોડેક પહોંચ્યો ને, થોડેક કહીને હજી ટૂંકમાં જરી કંઈક અડધાઈનો જ પહોંચ્યો. અડધાનું અડધું કહેવાય ને, એનું અડધું કહેવાય ને, ત્યાં જ પહોંચ્યો હજી. ત્યાં તો ભાઈ બેગનું નાકું તૂટી ગયું. 3જી-4થી વાર તૂટી ગયું હમણાં. હવે ઘરે આવ્યો, બોલીએ જો આ બેગ મંગાવતી તો વાપરતી નહોતી, તો આજે હું લઈ ગયો. આજે જ વેકેશન કરવા ગઈ નિરાય છે. બાકી અત્યારે આવ્યા ભેગો મારો વારો ચડી જાત, પણ નિરાય છે. હજી કાલે આ કદાચ આવશે તો આવશે જો કે સવારે કોલેજ જવાનું હોય છે એટલે વાંધો નહીં આવે, લઈ જઈશ હજી કાલે હું બેગ. પછી જોઈએ હવે ક્યારે વારો નીકળે મારો. હવે ચાલો, ગઈકાલે હતું અમારા ઘરે વેકેશન. હવે અમારા ઘરેથી હમણાં ઘરે આવ્યો તો વેકેશન વહી ગયું અને આવી ગયું છે અત્યારે મારા માસીને ઘરે વેકેશન આવી ગયું છે. તો ભાઈ જો અહીંયા તો એક આખે થયેલો ભાઈ બેઠા છે. હા અણાવટ. અને આ બાજુ જો આ બે ગઈકાલનો ઊનો અધૂરો હતો એવડો પૂરો કરે છે. અને માં જો ઓલા તઈને પાડા રસોઈ બનાવે, એ તઈને પાડા ખાવામાં જ્યારે હોય ત્યારે ખાવાના આજુબાજુનું હોય ત્યાં જ પડ્યા હોય. ખબર નહીં હું કામ. હવે કેટલો થયો? હા 45. તઈનીનો હો ત્રણેયનો 100 300 કિલો 80 એટલો જ હોય એ તો ન હોય. તો ભાઈ ચાલો ભાઈ, સૌથી પહેલાં તો ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે ફેસબુકનું, એના માટે કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તમને નથી કહેતો, આને કહું, તારી યાર ખાલી હાથ મિલે. કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે તો ભાઈ ચાલો, હવે નવી રેસીપીનું અત્યારે કંઈક આમાં શું કહેવાય સ્ક્રિપ્ટ તૈયાર છે. હવે કંઈક વોઇસ ઓવર કરે, તો હવે હમણાં થોડું ઘણું બતાવું કઈ રીતે કરે. ચાલો સ્ટાર્ટ. તો હાલો ગાઈસ, આપણે આજે બનાવી છીએ આપણે પાપડ મસાલા કોન અડદના. વેર ઇઝ પાપડ મસાલા કોન? યસ. નો યસ અંદર છે. કોણ ભાઈ અહીંયા છે, કઈ રીતે બને એની રેસીપી અહીંયા છે. હાલો. ખવાઈ ગયા છે પણ રેસીપી કાલે આવશે. ઓકે કરી હાલો. હમણાં પહેલાં આની રેસીપી પતી જાય, મોડું થાય જો એને. આ બધાને વેકેશન, એને નથી. કોને? એને. હા છે ને, આમાં 362 દી કામ કરવાનું, વેકેશન તરીકે આવતું. ઓકે ડન. લે ના પાડેલા અવાજ ન કરતો. એ તો મારે જોવાનું. પાપડના મસાલા કોણ બનાવવા માટે સૌથી પહેલા અડદના પાપડને લોટી ઉપર બંને બાજુથી શેકી લો. ત્યારબાદ પાપડ ગરમ હોય ત્યારે જ તેનો આ રીતે સરખી રીતે કોણ વાળી લો. ડન. રાતના 9:15 વાગ્યા છે. આ બાજુ જો આ ભાઈ પોતાનું કામ કરે છે લેપટોપમાં. અને આ બાજુ ફાઇનલી ભાઈ ઘૂઘરાની અત્યારે તૈયારી થાય છે. મારડીએસ કિચનમાં બનવાના છે અત્યારે ઘૂઘરા. અને આ જો 3 દીથી આને નાઇટ ડ્રેસમાં રખડ્યો. નાઇટ ડ્રેસ ઉપર તો દયા કર ડૉક્ટર બે. ને આ પાડો જો અહીંયા ચટણી હે ને, ચટણી કરીને પોતે હમણાં ખાઈ જાય પૂરેપૂરી. આ તો જો આ તો ખાલી કરી ગયો આ બે. હવે આનો વારો. અને હવે આ બાજુ ચટણી બટણી બધું થઈ ગયું છે. હજી મસાલો બનાવે છે. આમાં શું બન્યું કે અલગ રેસીપી કાંઈ? બટેટા. ઓકે ભાઈ, ઘૂઘરાનો પ્રોગ્રામ એ કોક આવ્યો નીચે જોઈ ગયો. હવે કોણ મેમ્બર
આવ્યો પાર્ટી હોય છે. ટકલા How are you, brothers? ફાઇન ફાઇન ના મેચ રમવા જવાનું છે ભાઈ હવે. મેચ રમવા જવાનું છે ઘૂઘરા ખાઈને મેચ રમવા જાય સમજો સમજો વિચાર કરો કાંઈ વાંધો નહીં. આપણે કેવી રીતે જવાનું? પવિત્રમ મામાનું પહેરીને આવ્યો આ એલિફન્ટ છે, હું નેવલો છું. એલિફન્ટે નેવલા ઉપર પગ દઈ દીધો. મારો પગ થઈ ગયો છે લંગડો. ઓકે અને અહીંયા સિસ્ટમ જોવો પાણીની. સબરસની સ્પ્રાઇટમાં આપણે પાણી પીએ છીએ. સબરાઈટનો શીશો કહેવાય. શીશો કહેવાય સ્પ્રાઇટિંગ. એસ્થેટિક પર્સન્સ છે Okay, બધા okay. આગળમાં. ફિલિંગ માટે તો જો ફિલિંગ આવે એવી ફિલિંગ જોવો. પણ પીઠ આંખો બંધ કરી એટલે પૂરી ફિલિંગ આવે આખું બંધ કરીને પી આખું બંધ આંખો કરી બંધ કરી પીવાની કરતા કરતા આવડા ભાઈ છે. दिल कारण गार्डन हो गार्डन हो जाए जो। दिल गार्डन गार्डन हो जाए આ મીમ જ બોલ્યા રાખે. એટલે એનો મતલબ શું થાય? मतलब हमारा जो दिल होता है ना वो गार्डन वो बहुत बगीचा बगीचा अच्छा हाँ बगीचा बगीचा हो जाता है પણ મીનિંગ પૂછ્યો એને હિન્દીમાં કન્વર્ટ કરવાનું નથી કીધું. આ હિન્દીમાં કન્વર્ટ तो કર્યું. તમારો દિલ છે ને એ તાજા તાજા થઈ તાજા તો અમૂલનું દૂધ આવે. હા તો એ તાજાનો બે પ્રકારના મીનિંગ કહેવાય પણ તાજા તો એક જ પ્રકારનો મીનિંગ થયો કે ને. પણ તાજા એટલે આપણે ફ્રેશ થઈ જાય એને તાજા કહેવાય ને તાજા એટલે એક કંપનીનું નામ પણ છે દૂધનું પણ તાજા આ જો અમે બે ઉનોની ગેમ રમી છીએ આ બાજુ કરે છે બધા મળીને ઘૂઘરા અને માં બને છે રેસીપીનું શૂટિંગ થાય છે અત્યારે હા શું ભાઈ ઓકે ઓકે હા જો આ છે અમારું ઓકે આ ઘૂઘરા બનાવે ને આ કંઈ માસલું કર્યું એવું લાગે ચાલો ભાઈ ફાઇનલી ભાઈ અત્યારે રેસીપી પણ થઈ ગઈ છે અને મારડીયાસ કિચનમાં ઘૂઘરા બનાવ્યા છે અત્યારે તો ભાઈ હવે આને ચખાડીને ભાઈ રિવ્યૂ લઈએ સ્ક્રિપ્ટિંગ રિવ્યૂ છે અત્યારે થોડો ઘણો ઓકે આવી રહ્યો પછી બીજા બધા વારા ફરતીવાળા રિવ્યૂ લેવામાં આવશે અત્યારે જો આ થોડાક નવા મેમ્બર એડ થયા છે આમાં આ આ તો હોઈ ગયો છે અને આ જય ગોપાલ ઓકે તો ભાઈ ચાલો સ્ટાર્ટિંગ તું બ્લોગ માહિતી જોલીન ગરમ લઈ તું આ બેસ જા એટલે તું વિડીયોમાં આવી બસ જલ્દી માં બેહી જા બહાર પ્રોમિસ હા ઘૂઘરા ઉગરા બેટા યાર વિડિયો ચાલુ કરો પહેલા વાવ વિડિયો ચાલુ કર્યા વગર પ્રેક્ટિસ આવી પ્રેક્ટિસ આને પણ બંધ કરતી દે પ્રોમિસ રિવ્યુ ખાયો ગા જોરદાર ચાખવાના બાકી છે આ વૃષ્ટિ અહીંયાથી લઈએ છે ને મારે બેહવાનું હોય લે ઓકે આગે આગે રીટેક એક્શન પ્રોમિસ હા ઘૂઘરા ઉગરા વાહ ભાઈ વાહ ઉગરા ભાઈ હવે અમે ડેકોરેશન તો જોરદારનું કર્યું હોય બરાબર હવે એકવાર ચાખીને જોઈ લે કે ઘૂઘરા બહાર જેવા હે કે ઘર જેવા ચાલો ભાઈ એકદમ જોરદારના ઘૂઘરા બન્યા છે બરાબર હમણાં અહીંયા મહેમાન આવ્યા ને એના ઘણા બધાને આપણે રિવ્યુ લઈ કે હું સાચું બોલું કે ખોટું બોલું બરાબર આ ઘૂઘરા છે તો જોરદારના બન્યા ઘૂઘરા ઘરે એકવાર જઈને તમે જરૂરથી ટ્રાય કરજો બાકી આપણે ઘણા બધાના રિવ્યુ લઈ અહીંયા સુધી થેન્ક યુ ઓકે મારું રિવ્યુ ઓકે બરોબર છે મસ્ત બન્યા છે હાલો બધા બેસી જાઓ ચાલો ભાઈ ફાઇનલી ભાઈ અમારે અમુકને જમાઈ ગયું છે અને આ ભાઈ અમુક અત્યારે જમવા બેઠા છે ઓકે અને અમે જાય ડાયરેક્ટ ઉપર અહીંયા ગરમી થાય એના કરતાં ઉપર ટાટા પવન થાય ચાલો ભાઈ ફાઇનલી રાતના 12 વાગવા આવ્યા છે અને આ બાજુ જો અત્યારે બનાવે છે ને રમે છે અત્યારે ઉનો ભાઈ ચાલો ભાઈ તો રમશે મારે હમણાં થોડીક ભાઈ આગું હવે આ સાથે આજનું લોક અહીંયા પૂરો કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો